નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 જેની અંદર પાઠ 5નો સમાવેશ થાય છે, જેનું નામ છે ઘર એક શાળા। તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવ્યું છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 3 આસપાસ પર્યાવરણ, તેની સ્વ અધ્યયન પોથી ભાગ 2 જેનો પાઠ 5 ઘર એક શાળા, તેનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તે લખો। અહીંયા ઘરના કામ આપેલા છે અને કામ કોણ કરે છે તે લખવાનું છે। તો અહીંયા રસોઈનું કામ તો મમ્મી કરે છે, કપડાની ઇસ્ત્રી કરવાનું કામ પપ્પા કરે છે, કપડાં ધોવાનું કામ મમ્મી કરે છે, વાર્તા કહેવાનું કામ દાદી કરે છે, સૂવા માટે પથારી કરવાનું કામ તો મમ્મી કરે છે। તો આ રીતે તમારે જે કામ જે લોકો કરતા હોય તે અહીં તમારે લખેવાના છે। હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે રસોઈનું કામ તમારી મમ્મી અથવા માસી કે કાકી કે જે બધા ભેગા રહીને કરતા હોય, બંને ભેગા મળીને, તો મમ્મી અને કાકી ભેગા રહેતા હોય તો અહીંયા અલ્પ વિરામ કરી અહીંયા કાકી અથવા મોટી બા કે જે હોય તે લખવાનું છે। તે જ રીતે આ દરેકમાં એવું તમારે કરવાનું છે। હવે છે પ્રશ્ન 2, તમે જોયેલી કે સાંભળેલી હોય તેવી વસ્તુઓના નામ નીચેના શબ્દ ચોરસમાંથી શોધીને લખો। તો આ ચોરસની અંદર તમારે જે વસ્તુ આવી હોય તે તમારે શોધીને લખવાની છે। તો બાળકો, અહીંયા તમે જોયેલી વસ્તુ, તો અહીંયા માની લો કે તમે સાવરણી જોઈ છે, તો અહીંયા સાવરણીની ફરતે આ રીતે તમારે ગોળ કરવાનું છે। તે જ રીતે કાળું પાટિયું, કે તમારા સાહેબ તમને ડેલી દરરોજ ભણાવે છે તો કાળું પાટિયું, તો તેની ફરતે પણ આ રીતે તમારે ગોળ કરવાનું છે। માટલું, તે રીતે જગ અથવા મંજીરા, ઢોલક, તો અહીંયા ઢોલક છે તે અહીંયા આપેલું છે, તો આ રીતે ઢોલક ફરતે પણ ગોળ કરવાનું છે, અને સાબુ। હવે છે પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો। તો કૌંસની અંદર જે આ શબ્દો આપેલા છે તે તમારે વાંચી જોવાના છે। મારા પપ્પાના પપ્પાને શું કહેવાય? તો દાદા કહેવાય। મારા પપ્પાના ભાઈને તો કાકા કહેવાય, જે અહીંયાથી તમારે શોધીને અહીંયા લખવાનું છે। મમ્મીની સાસુને, તો મમ્મીની સાસુ હોય એને શું કહેવાય? દાદી કહેવાય। મમ્મીની બહેનને તો માસી, મામા એ મમ્મીના ભાઈ કહેવાય। તો આ રીતે તમારે ઉપરની આ કૌંસમાંથી ખાલી જગ્યા શોધી અને નીચે લખવાનું છે। આગળ વધીએ પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના જવાબ આપો। તેમાંનો પહેલો પ્રશ્ન છે, તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે છે, કેમ? તો મારા ઘરમાં મને બેઠક રૂમ સૌથી વધારે ગમે છે, કારણ કે ત્યાં ટીવી છે જે જોવાની મજા પડે છે। પ્રશ્ન 2, તમારા ઘરમાં કોણ ક્યાં કામ કરે છે, કયા કામ કરે છે તે લખવાનું છે। તો અમારા ઘરમાં પપ્પા અને દાદા ખેતરના કામ કરે છે, જ્યારે મમ્મી, દાદી અને બહેન ઘરકામ કરે છે। તમારા ઘરમાં તમે જે રીતે કામ કરતા હોય, તમારા સભ્યો, મમ્મી કે પપ્પા, તે રીતે લખવાનું છે। પ્રશ્ન 3, તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? તો હું ઘરમાં સાફ સફાઈમાં, પથારી વાળવામાં, કોઈ વસ્તુ ખરીદવા જવાની હોય તો તેવા કામમાં મદદ કરું છું। ચોથો પ્રશ્ન, તમારું કુટુંબ કયા વ્યવસાય સાથે જોડાયેલું છે અને તે કેટલા સમયથી? તો અમારું કુટુંબ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલું છે, તે આ વ્યવસાયમાં લગભગ 50 વર્ષથી જોડાયેલા છીએ, એટલે કે એમના પપ્પાને બધા કરતા હોય તે પણ લખાઈ શકાય। તમારા પડોશમાં કોણ રહે છે? એમના ઘરમાં કોણ કોણ રહે છે? તો મારા પડોશમાં મોહનભાઈ રહે છે, તેમના ઘરમાં તે તેમની પત્ની, એક દીકરો અને એક દીકરી રહે છે।
પ્રશ્ન 5. નીચેની પરિસ્થિતિ માટે તમારા વિચારો લખો. તો તમારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ કરવાની ના પાડે તો શું થાય? તો મારા ઘરમાં રસોઈ બનાવનાર રસોઈ બનાવવાની ના પાડે તો ઘરના અન્ય સભ્યોએ રસોઈ કરવી પડે. પ્રશ્ન 2. ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો ઘરમાંથી કચરો કાઢવામાં ન આવે તો ઘર ગંદુ થઈ જાય, રોગચાળો ફાટી નીકળે, ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય. પ્રશ્ન 3. પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો પપ્પા ઘરમાં વસ્તુ લાવવાની ના પાડે તો આપણને તે વસ્તુ ન મળે અથવા ઘરના બીજા સભ્યએ વસ્તુ લાવવી પડે. પ્રશ્ન 4. તમે ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરો તો? જો હું ઘરમાં કોઈ સભ્યને મદદ ન કરું તો તેને તે કામ પૂરું કરતાં ઘણી બધી વાર લાગશે અને સમયસર કામ પૂરું થઈ શકશે નહીં. એટલે એ બધાને એકબીજાની મદદ કરવી જોઈએ. પ્રશ્ન 5. તમારા પાડોશમાં કોઈ રહેતું ન હોય તો અમારા પડોશમાં કોઈ રહેતું ન હોય તો અમને ન ગમે, અમને રમવા માટે કોઈ મિત્રો ન મળે. પ્રશ્ન 6. આપેલા ઉદાહરણ પ્રમાણે તમારા કુટુંબ વિશે લખો. અહીંયા કુટુંબ આપેલું છે. તે કુટુંબની અંદર તલાટી તો કાકા છે, ડૉક્ટર તો બહેન છે, તે રીતે લખવાનું છે. અહીંયા તમારા કુટુંબ વિશે લખવાનું છે. તો શિક્ષક તો પપ્પા છે, ડૉક્ટર કાકી છે, નિવૃત્ત દાદા છે, વકીલ કાકા છે, શિક્ષિકા મમ્મી છે, ખેડૂત કાકા છે. તમારે આ વ્યવસાય આપેલા છે. તમારા ખેતી કરતા હોય તો અહીંયા લખવાનું છે ખેતી, અહીંયા લખવાનું તમારા પપ્પા ખેતી કરતા હોય તો, અને એ રીતે લખવાનું છે. અહીંયા તમારા મમ્મી છે એ ઘરકામ કરતા હોય તો અહીંયા લખવાનું છે ઘરકામ, અહીંયા લખવાનું છે મમ્મી, અને એ રીતે તમારે તમારા ઘરનું લખવાનું છે. આ વિડીયોની અંદર છે તે લખવાનું નથી. તો બાળમિત્રો, અહીંયા આપણો આ વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું આગળના વિડીયોની અંદર, પરંતુ તે પહેલાં દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ વિશ્વગુરુ સંજય પટેલ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. તેમાંથી તમને PDF મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.